15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નેશનલ હાઈવે નંબર 64 પર ફરી ખાડાનો કહેર, 3 ટેન્કર ફસાયા. આમોદ નેશનલ હાઈવે 64 ઉપર ફરી એકવાર જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે. એચપી ગેસ ભરેલું ટેન્કર અને કેમિકલ ભરેલું બીજું એક ટેન્કર ખાડામાં ફસાઈ જતા હાઈવેનો મુખ્ય માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો. વાહન ચાલકો ફક્ત એક બાજુના સર્વિસ રોડ પરથી જ પસાર થવા મજબૂર બન્યા હતા. સ્થાનિક વાહન ચાલકો પોતાના વાહન બચાવવા માટે રસ્તા ઉપરથી મોટા પથ્થર ઉઠાવીને ટાયર નીચે મૂકી કાદવ કીચડમાંથી જાતે જ વાહન બહાર કાઢવા મજબૂર બન્યા હતા. ગઈકાલે જ આ માર્ગ પર 10 જેટલા વાહનો ખાડામાં ખાબક્યા હતા, જ્યારે આજે 3 ટેન્કર ફસાતા ફરી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોને બહાર કાઢવા માટે જેસીબી, કેન, ટ્રેક્ટર તેમજ મજબૂત ટારનો સહારો લેવાયો હતો. નાના વાહનોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ધક્કા મારીને મદદ કરી હતી. વાહન ચાલકોના જણાવ્યા મુજબ અંદાજિત 20 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ 500 મીટરનો માર્ગ આખો ખાડાઓમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે દરરોજ અનેક વાહન ચાલકો લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે તેમજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ભરૂચ માર્ગ અને મકાન વિભાગનું તંત્ર નિંદ્રામાં હોવાના આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. યાકુબ પટેલ, ભરૂચ. રવિવાર ક્યાં જાવ શું થયું અહીં? અરે આગળ ટ્રાફિકમાં ગાડી ઊભી થઈ ગઈ એટલે ઊભી રહી ગાડી, મારી ગાડી ઊભી થઈ ગઈ, ફસાઈ ગઈ. ક્યાં આગળ ફસાઈ ગઈ છે તમારી? હા, આમોદના રસ્તામાં વિકાસ થયેલો છે ત્યાં. એવું? હા, શું કહેશો સરકારને? સરકારને બહુ સરસ વિકાસ કર્યો છે. એવું છે. હા હા આ વિકાસ આવો જ રહેવો જોઈએ. આ વિકાસમાં બહુ